હાલોદ પોલીસ સ્ટેશન મથકે વિશ્વાસ નેત્રમ પ્રોજેક્ટ ફેઝ 2નું ભવ્ય ઉદ્ઘાટન કરાયું। આ તારીખ 21/1/2026 બુધવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના હસ્તે 3 મહત્વના પ્રોજેક્ટ જાલોદ પોલીસ સ્ટેશનને અર્પણ કરાયા હતા। નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવાનો, ગુનાખોરી પર અસરકારક નિયંત્રણ લાવવાનો તથા પોલીસ કામગીરીને વધુ ટેકનોલોજી સાથે સજ્જ બનાવવા માટે આ પ્રોજેક્ટ અમલમાં મુકાયો હતો। જાલોદ નગરના કુલ 18 મહત્વના લોકેશન પર 78 જેટલા સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે। આ ઉપરાંત દાહોદ જિલ્લાની 6 આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપર પણ સર્વેલન્સ મજબૂત બનાવવા માટે કેમેરા મૂકવામાં આવ્યા છે। નગર અને ચેકપોસ્ટ મળી કુલ 101 આધુનિક સીસીટીવી કેમેરાઓનું ઇન્સ્ટોલેશન કરાયું હતું। 47 ફિક્સ કેમેરા, PTZ પેન ટીલ ઝૂમના 21 કેમેરાઓ અને ANPR એટલે કે ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નાઇઝેશનના 33 જેટલા કેમેરા આમ નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત 3 પ્રકારના કેમેરાઓ લગાવવામાં આવ્યા હતા। ફિટ પોલીસ સેફ પોલીસ સોસાયટી માટે વોલીબોલ ગ્રાઉન્ડનું પણ જે લોકાર્પણ કરાયું હતું અને સુરક્ષા પર અવકાશી નજર રાખવા માટે અદ્યતન ડ્રોન કેમેરા પણ જાલોદ પોલીસને અર્પણ કરવામાં આવ્યા છે।